ખેડાના મહુદા શહેરમાં ઝાડા ઉલટીનો વાવડ ફેલાયો। માત્ર 10 દિવસમાં શહેરના બધા જ વિસ્તારોમાંથી 300થી વધારે કેસો નોંધાયા છે, જેમાંથી કેટલાય વ્યક્તિઓને દાખલ કરવાનો પણ વારો આવે છે, તો કેટલાકને બોટલો ચડાવી હોય તેવા 350થી વધારે કેસ તો માત્ર મહુદાના સરકારી દવાખાનામાં જ નોંધાયા છે। મહુદામાં ઝાડા ઉલટીનો વાવડ ફેલાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, જેના ભાગ સ્વરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરિનેશનનું કામ શરૂ કરાવી દીધું છે। મહુદાના મેડિકલ ઓફિસરે આ બાબતે વાત કરતા પાણીજન્ય રોગચાળો હાલમાં વધુ હોવાનું જણાવ્યું હતું। મહુદા શહેરમાં ખુલ્લી ગટરો, ગંદકી તેમજ બોરમાંથી આપવામાં આવતું પાણી ઘર સુધી પહોંચતા ડહોળું થઈ જતું હોવાને કારણે હાલમાં આવતા શહેરમાં પાણીજન્ય રોગચાળો, ઝાડા અને ઉલટીના કેસોએ માથું ઉચક્યું છે। હાલમાં સમગ્ર મહુદા શહેરમાંથી મહુદા CHC સેન્ટરે રોજના 10થી વધુ કેસ ઝાડા ઉલટીના નોંધાય છે, જ્યારે રોજના 4થી 5 કેસ એવા હોય છે જેમને દાખલ કરવા પડે। આ માત્ર મહુદા CHCની વાત છે। આ સિવાય ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનામાં રોજના 50 જેટલા કેસો નોંધાતા હોવાનું જાણવા મળ્યું છે, જેનો માત્ર 10 દિવસનો આંકડો જ 300 કેસોની પાર જાય છે। ઝાડા ઉલટી એ પાણીજન્ય રોગ હોવાથી તેમજ શહેરના દરેક વિસ્તારમાંથી ઝાડા ઉલટીના કેસ આવતા હોવાથી પીવાના પાણીમાં કોઈ જગ્યાએ લીકેજ હોઈ શકે તેવું માનવામાં આવે છે। આ સ્થિતિ માત્ર મહુદા શહેરની છે। જો તાલુકાના આંકડા ભેગા કરવામાં આવે તો આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ થાય તેમ છે, માટે જ આરોગ્ય તંત્ર પણ કામે લાગી ગયું છે। આ બાબતે મહુદા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધ્રુમિલ પારીખે જણાવ્યું હતું કે અમને કેસોની જાણકારી મળતા જ તાત્કાલિક અમે ક્લોરિનેશનનું કામ શરૂ કરાવી દીધું છે, તેમજ શહેરમાં લિક્વિડ ક્લોરીનથી પાણી દ્વારા ડાયરેક્ટ ઘર સુધી ક્લોરિનેશનનું કામ શરૂ કરાવી દીધું છે, તેમજ આ રોગચાળો વધુ વકરે નહીં તે માટે મહુદા શહેર સિવાય તાલુકાના PHC સેન્ટરોને પણ આ બાબતની જાણકારી આપી ક્લોરિનેશન શરૂ કરવા જણાવી દીધું છે। હું ડૉક્ટર તૃપ્તિ અહીં મહુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું। છેલ્લા એક અઠવાડિયાની અંદર ઝાડા ઉલટીના કેસો કેટલા કેસો નોંધાયા? છેલ્લા એક અઠવાડિયામાં 40 જેટલા દાખલ ઝાડા ઉલટીના કેસ છે। શું કારણ છે? મૂળ કારણ પાણીજન્ય હોઈ શકે અને અત્યારે સિઝનના લીધે પેટની તકલીફો વધારે થતી હોય છે। આ બાબતે આરોગ્ય તંત્રને કોઈ સૂચના આપવામાં આવી છે ખરી? હા, આપવામાં આવેલી છે અને ક્લોરિનેશન એની કામગીરી ચાલુ છે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુદા, ખેડા।